હવે જો આપણે ચારા માટેની જે મકાઈ તૈયાર કરીએ ને એમાં આવું આ કણસલું કે સમરું કે આવી જવું જોઈએ, પછી ઢોરને ખવડાવવું જોઈએ. જો આ આવી ગયા પછી ઢોરને ખવડાવીને તો એને દૂધમાં અને ફેંટમાં સારો એવો ફાયદો થાય. અને એવી જ રીતના જુવારમાં એવું હોય છે કે જુવાર છે એ કંઠી કાઢી જવી જોઈએ. કંઠી કે જે કહેતા હોય તે કંઠી નીકળી જવી જોઈએ પછી ઢોરને ખવડાવવી જોઈએ. એ કંઠી કાઢેલી જુવાર ખવડાવવી તો જ તે ઢોરને દૂધમાં અને ફેંટમાં અને ઢોરના શરીરમાં ફેર પડે. જો કંઠી આવ્યા પહેલાં એમને કાશી ખવડાવી દી તો એવું નથી કે ઢોર મરી જાય એમ, પણ એના શરીરમાં કાંઈ લાગતું નથી કે નથી દૂધમાં ફેંટમાં કાંઈ ફેર પડતો. એ ખાલી બસ પોદળો કરે ને પેશાબ કરે, બે જ કામ થાય. હવે એમાં પછી તમે લાલ જુવાર વાવો કે સફેદ જુવાર વાવો, એ બેયમાં આમ ગણો તો સેમ જ લાગુ પડે. ને ઘણી વખત ખેડૂતને અમે એમ કહીએ કે આ જુવાર છે એ કંઠી કાઢ્યા પછી ખવડાવવાની હોય છે કે એમ, તો ખેડૂત મારી પાસેથી લીધા વગરના વૈયા જાય. પણ એ વાત નથી સમજતા કે જુવાર છે અથવા તો મકાઈ હોય તો આવી રીતના આ જે નીકળ્યું એ આવી જવું જોઈએ. આવી રીતના એક ભોટકું નાનું આવી જાય એવું થાય તોય વધારે સારું. ભોટકું ન લાગે તો કાંઈ નહીં, પણ આ સમૃદ્ધ તો નીકળી જ જવા દેવું જોઈએ. તો ઢોરને ખવડાવવાથી દૂધમાં ફેંટમાં ફાયદો થાય. બાકી આવ્યા પહેલાં કાશું ખવડાવી દો એ તો ખાલી પોદળો જ કરે. ઢોર જીવતું હોય પણ એનો ફાયદો તમને દૂધમાં અને ફેંટમાં કે ઢોરનું શરીર સારું થાય એમાં ન મળે. બરાબર છે? એટલે જુવારમાં એ રીતનું જ છે. ને જો જુવાર છે એ કાચી ખવડાવી હોય ને તો એ ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે જુવાર કાપવાનો સમય હોય કે જ્યારે કાપો છો ત્યારે જુવારને પાણી ન ખેંચાઈ ગયેલું હોવું જોઈએ. જો લાલ કે સફેદ જુવાર હોય ભલે, પણ પાણી જો કાપતી વખતે પાણી ખેંચાઈ ગયેલું હોય અને કાચી જુવાર હોય, કંઠી ન કાઢી હોય, એવી જુવાર ખવડાવો તો મીણો ચડવા પૂરેપૂરા ચાન્સ રહે એમ. તો કાચી જુવાર ખવડાવવામાં ખાસ એ કાળજી લેવાની હોય કે કાપતી વખતે જમીનમાં ભેજ પૂરેપૂરો હોવો જોઈએ એમ, કે એમાંથી પાણી ખેંચાઈ ગયેલું ન હોવું જોઈએ. એવી ખેંચાઈ ગયેલી કાચી જુવાર જો ઢોરને ખવડાવી દી તો મેણો ચડી જાય.